સેતુ સુપર સ્પેશિયાલિટી થેરાપી ક્લિનિક એ એક પ્રકારનું થેરાપ્યુટિકલ ક્લિનિક છે જે ખાસ જરૂરિયાતવાળા બાળકો માટે એક છત નીચે બહુવિધ ઉપચારો પ્રદાન કરે છે. ખાસ જરૂરિયાતવાળા બાળકો માટે અત્યાધુનિક આંતરિક અને સુવિધાઓ સાથેના ત્રીજી શાખા તેઓ ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, સ્પીચ પ્રોબ્લેમ, ADHD, સેન્સરી ઇસ્યુ, બિહેવિયર પ્રોબ્લેમ્સ, ડેવલપમેન્ટ ડિલે, ડાઉન સિન્ડ્રોમ વગેરેની સારવાર કરે છે. સેતુ છેલ્લા 11 વર્ષથી બાળ ચિકિત્સા ક્ષેત્રે 60થી વધુ લાયકાત ધરાવતા અને અનુભવી સ્ટાફ સાથે કામ કરે છે. ખાસ બાળકો માટે સમર્પિતપણે કામ કરે છે. ડૉક્ટર અર્થ પટેલ દ્વારા દિવ્યાંગ બાળકોને ઓર્થોપેડિક અને ફિઝિયોની દૃષ્ટિએ જરૂરી જે સારવાર મળી રહે એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને કુડાસણ ખાતે આ ત્રીજી બ્રાન્ચની એમને શરૂઆત કરી છે. અગાઉ 2 બ્રાન્ચોમાં પણ ખૂબ દૂર દૂરથી તાજેતરમાં તાજા જન્મેલા બાળકો હોય, નાની ઉંમરના બાળકો હોય, એને જે મેડિકલની ફિટનેસ દૂર કરવાની હોય એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને એમના સેન્ટર દ્વારા ખૂબ જ મહત્ત્વની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગરનો આ કુડાસણ વિસ્તાર પણ વિકસિત વિસ્તાર છે. ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં લોકો રહેવા આવેલા છે. તો આ વિસ્તારના લોકોને પણ નાના બાળકોને જ્યારે જન્મતાની સાથે અને ત્યાર પછી જે બી નાની મોટી તકલીફો ઊભી થતી હશે એ એમના સેન્ટરો દ્વારા અને અર્થભાઈના માર્ગદર્શન હેઠળ એમને જરૂરી સારવાર મળી રહેશે તેવી આપણે અપેક્ષા રાખીએ છીએ. આયુષ્યમાન કાર્ડ કે એનાથી કોઈ લાભ કે બાળકો સરકારના નીતિ નિયમો પ્રમાણે ગુજરાત જ એક રાજ્ય એવું છે કે આયુષ્યમાન કાર્ડમાં ભારત સરકાર તરફથી 5 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી 5 લાખ રૂપિયા એમ 10 લાખ રૂપિયા એ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને સારવાર માટે મળે છે. જેમ જેમ સમય જતો જાય છે એમ જેટલી સારવારો આયુષ્યમાન કાર્ડમાં ઉમેરવામાં નથી આવી એવી મોટાભાગની તમામ સારવારો આયુષ્યમાન કાર્ડમાં ઉમેરવાનો પણ રાજ્ય સરકાર પ્રયાસ કરી રહ્યા છે. તો આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વધુને વધુ જરૂરિયાતમંદ લોકોને આરોગ્યની સુવિધા મળી રહે એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર અર્થ પટેલ છે. પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી ફિલ્ડમાં અમે કાર્યરત છીએ. અમારી સંસ્થાનું નામ સેતુ છે, જે છેલ્લા 11 વર્ષથી આ ફિલ્ડમાં કાર્ય કરી રહી છે. 60થી વધારે ક્વોલિફાઈડ અને એક્સપિરિયન્સ થેરાપિસ્ટ સાથે અમે આપ સૌના બાળકોની સેવામાં કાર્યરત છીએ, હંમેશા ઉપસ્થિત છીએ. અમારી સૌથી પહેલી બ્રાન્ચ નરોડા ખાતે 2013થી કાર્યરત છે. ત્યારબાદ 2022માં મોટેરા બ્રાન્ચનું ઉદ્ઘાટન થયું અને તમારા સૌના આશીર્વાદથી અત્યારે 2024માં કુડાસણ ખાતે ગાંધીનગરમાં અમારી ત્રીજી શાખાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. સેતુ સુપર સ્પેશિયાલિટી એક્સક્લુઝિવલી બાળ દિવ્યાંગતામાં કામ કરે છે. અલગ અલગ પ્રકારની દિવ્યાંગતાઓ હોય છે, જેમ કે શારીરિક દિવ્યાંગતા, માનસિક દિવ્યાંગતા, વાણીની દિવ્યાંગતા, જેવી કે સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, ADHD, સ્પીચના પ્રોબ્લેમ્સ. આ બધી એવી દિવ્યાંગતા છે જેમાં બાળકોને કુદરતી રીતે વિકાસ થતો નથી, જેના કારણે એ લોકો દિવ્યાંગતા તરફ આગળ વધે છે. આ બાળકને સારું જીવન આપવા, ક્વોલિટી ઓફ લાઈફ સુધારવા માટે અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ, જેને થેરેપી કહેવામાં આવે છે, એ બધી અમારે ત્યાં અવેલેબલ છે. મુખ્ય વાત એ છે કે સેતુ એવી સંસ્થા છે જેમાં એક જ છત હેઠળ બધી જ થેરેપી અવેલેબલ છે. એટલે જ્યારે કોઈ મા બાપ પોતાના દુઃખ સાથે, બાળકના દુઃખ સાથે સેતુમાં વિઝિટ કરે છે, અમે મેક શ્યોર કરીએ છીએ કે એમની બાળકની પડતી દરેક તકલીફનું એક છત હેઠળ સોલ્યુશન આવે, નિરાકરણ આવે અને બાળક સ્વાવલંબી બને. છેલ્લે ઉદ્દેશ્ય તો એ જ છે કે એક બાળક સ્વાવલંબી બને, હેલ્ધી બને તો પરિવાર હેલ્ધી બને, પરિવાર હેલ્ધી બને તો સમાજ, અને સમાજથી દેશના કલ્યાણમાં અમે અમારો ફાળો આપી શકીએ. આજે સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર આજના ઉદ્ઘાટન પ્રસંગે આવવાનું થયું છે અને મારા માટે ખૂબ ગર્વની વાત છે કે ગાંધીનગરમાં આમ તો આજના દિવસે આ ત્રીજી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યું છું, પણ વિશેષ આનંદ એટલા માટે કે દિવ્યાંગ બાળકો, આપણે બીજા બધા રોગોની સારવાર માટેની હોસ્પિટલો જોઈ છે, પણ દિવ્યાંગ બાળકો કે જેમને કુદરતે કંઈક ખોડ આપી છે અને એને અત્યાર હાલના સમયની બધાની સાથે એનામાં પણ કંઈક વિકાસ આવે, એ પણ બીજા નોર્મલ લોકોની જેમ જિંદગી જીવે બાળકો, એના માટેની સરસ મજાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. એટલે એની માટે ડૉક્ટર અર્થ અને ડૉક્ટર પ્રકૃતિને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું આ વ્યવસાયની સાથે સાથે એક સેવાનું માધ્યમ છે
અને સાચા અર્થમાં આ દિવ્યાંગ બાળકો માટે કંઈક કરવાની ભાવના એ જ સાચી સેવા છે. એટલે આ બંને ડૉક્ટરોને હું ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે આવી સેવા મને જણાવતા આનંદ થયો. હમણાં મેં જાણ્યું કે આ ત્રીજી બ્રાન્ચ છે ને, આજે ત્રીજી બ્રાન્ચ છે. એટલે કેટલાય બાળકોના એના મા બાપના આશીર્વાદ તમારી સાથે છે. ત્યારે આપ જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને આવી સેવા આપ કરતા રહો એવી આપને સૌને શુભકામના. સંગીતા સુથાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.